રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે ભીંડાની અંદર આવતા રોગ અને જીવાત વિશે અને તેના નિયંત્રણ વિશે। તો ખાસ કરી અને આ વિડીયોની અંદર જે ખેડૂત મિત્રોએ ભીંડાનું વાવેતર કર્યું છે એ લોકો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો કે જેથી કરી અને ભીંડામાં આવતી રોગ અને જીવાત એની તમામ બીમારીઓ વિશે તમે સચોટ માહિતી મેળવી શકો અને તમે સારામાં સારું એનું નિયંત્રણ કરી શકો। તો આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો ભીંડાની અંદર સફેદ માખી, લીલા તડતડિયા, મોલો મસી, ચૂસિયા એ તમામ પ્રકારની જીવાતો માટે એક જ દવા અને તમામ જીવાત સાફ। તો એના માટે તમારે વાપરવાનું છે ટોલફેન પાયરાઇડ 15% જે આવે છે આ ટેકનિકલ વાપરવાનું છે। ટોલફેન પાયરાઇડ 15%। આપણી પાસે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ટોલફેરા છે, આનો તમે ઉપયોગ કરી શકો છો। એક પંપની અંદર 40 ml લેખે નાખી અને તમારે સ્પ્રે કરી દેવાનો છે એટલે સફેદ માખી, લીલા તડતડિયા, મોલો મસી, થ્રીપ્સ, ગળો બધું જ સાફ, તમામ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાતો સાફ, એક જ દવા અને તમામ જીવાત સાફ। હવે આપણે વાત કરીએ કે માત્ર તમારે સફેદ માખી અને લીલી પોપટી જ છે તો એનું આપણે સચોટ નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકીએ અને લાંબા ગાળાનું નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકીએ। તો એમાં તમે વાપરી શકો છો ઇન્ડોફિલ કંપનીનું ક્યુબિકો। આ પેટન્ટેડ પ્રોડક્ટ છે, ઇન્ડોફિલ કંપનીની છે ક્યુબિકો। આના અંદર બે પાવરફુલ કન્ટેન્ટ રહેલા છે, ડાયફેન્થ્યુરોન 48% અને ડિનેટોફ્યુરાન 8%। WG ફોર્મ્યુલેશન ની અંદર આવશે અને સચોટ અને લાંબા ગાળાનું સારામાં સારું નિયંત્રણ સફેદ માખી અને લીલા તડતડિયા, એક જ નામ તમારે યાદ રાખવાનું છે ઇન્ડોફિલ કંપનીનું ક્યુબિકો। એક પંપની અંદર 25 ગ્રામ લેખે તમે નાખી અને સ્પ્રે કરી દો, સારામાં સારું તમને આના અંદર નિયંત્રણ જોવા મળશે। હવે પછી વાત કરીએ કે આપણે થ્રીપ્સ આવી ગઈ છે અને એકલી થ્રીપ્સ ને કંટ્રોલ કરવી હોય તો એના માટે કઈ દવા સારી? તો એના માટે તમે એબામેક્ટિન 1.9% EC આ કન્ટેન્ટનો તમે ઉપયોગ કરી શકો છો। એબામેક્ટિન 1.9% EC આપણી પાસે કેબીટી કંપનીનું રેન્જર છે। થ્રીપ્સની અંદર બેસ્ટ, સારામાં સારું ને સચોટ પરિણામ આનું તમને જોવા મળશે। આના સિવાય જો થ્રીપ્સ તમારે અતિશય હોય, બહુ વધારે પ્રમાણની અંદર થ્રીપ્સ હોય, હાવ કુકડાઈ ગયું હોય, નવું પાન નો કાઢતું હોય, આવી પરિસ્થિતિની અંદર તમે વાપરી શકો છો ધાનુકા કંપનીનું લાનેવો। લાનેવોનું રિઝલ્ટ પણ તમને એમાં સારામાં સારું જોવા મળશે। હવે આપણે વાત કરીએ કે એના અંદર ઈયળ આવી ગઈ છે, ઉપર માથા બંધાઈ ગયા છે, ફળની અંદર ઈયળ આવી ગઈ છે, લીલી ઈયળ આવી ગઈ છે, કાબરી આવી ગઈ છે, ઘોડિયા પડ્યા, જે કોઈ ઈયળ આવી હોય એ તમામ પ્રકારની ઈયળનું એક જ દવાથી કંટ્રોલ ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% EC કેબીટી કંપનીનું તુફાન પ્લસ આવશે। આ એક જ દવા તમારે વાપરવાની છે। પંપની અંદર 25 થી લઈ અને 30 ml સુધીનો આનો ડોઝ છે। એક જ દવા તમારે વાપરવાની છે અને તમામ પ્રકારની ઈયળો ગમે ત્યાં બેઠી હોય, અંદર હોય તો પણ એ મરી જશે અને સાફ થઈ જશે। એટલે કોઈ પણ પ્રકારની ઈયળ નામ આવે એટલે એક જ નામ યાદ રાખવાનું, તુફાન પ્લસ। કોઈ પણ તમે મોલ કર્યો હોય, તમામ પાકની અંદર એક જ દવા તુફાન પ્લસ। ઈયળ એટલે ગમે ત્યાં હોય તમામ ઈયળનો સફાયો, તુફાન પ્લસ, આનો તમે ઉપયોગ કરી શકો છો। એના સિવાય હવે આપણે વાત કરીએ કે એમાં જો ફૂગ લાગતી હોય, ફૂગનો રોગ આવતો હોય છે તો ફૂગની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કરી શકીએ? તો ફૂગની અંદર ખાસ કરી અને જો તમારે મધ્યમ રેન્જની અંદર તમારે વાપરવું હોય તો તમે ઇન્ડોફિલ કંપનીનું મેટકો ગોલ્ડનો ઉપયોગ કરી શકો છો। આનું જે માપ છે એક પંપની અંદર 50 ગ્રામ છે, આના અંદર પાઉચ આવશે, એક પંપની અંદર એક પાઉચ નાખી અને તમારે સ્પ્રે કરી દેવાનો છે એટલે ફૂગની અંદર સારામાં સારો કંટ્રોલ જોવા મળશે। હવે આપણે વાત કરીએ કે ફૂગની અંદર થોડું ઊંચું અને સારું ટેકનિકલ બેસ્ટ કોમ્બિનેશન, એના અંદર પેટન્ટેડ પ્રોડક્ટ છે ઇન્ડોફિલ કંપનીની ઇમ્પ્રેશન ટ્રાઇસાઇક્લોઝોલ 45% અને હેક્ઝાકોનાઝોલ 10% WG ફોર્મ્યુલેશનની અંદર આવશે ઇમ્પ્રેશન, ઇન્ડોફિલ કંપનીનું ઇમ્પ્રેશન। એટલે કોઈને સારું ફૂગનાશક તરીકે કાંઈ વાપરવું હોય તો તમે ઇમ્પ્રેશનનો ઉપયોગ કરી શકો છો। ઇમ્પ્રેશનનું રિઝલ્ટ ફૂગની અંદર સારામાં સારું તમને જોવા મળશે। અને
કોઈ પણ મોસમની અંદર એનો તમે ઉપયોગ કરી શકો છો અને તમામ પ્રકારના શાકભાજીની અંદર તમે ઇમ્પ્રેશનનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે વાત કરીએ તો ફૂગ અને વાયરસ બંને કંટ્રોલ કરતી દવાઓ વિશે. તો એના અંદર તમે વાપરી શકો છો ધાનુકા કંપનીનું કોનિકા. આના અંદર કાસુગામાઇસિન 5% અને કોપર ઓક્ઝીક્લોરાઇડ 45% WP ફોર્મ્યુલેશનની અંદર આવશે. ધાનુકા કંપનીનું કોનિકા. આ દવા ફૂગે કંટ્રોલ કરી લેશે, સાથે વાયરસનું પણ સારામાં સારું કંટ્રોલ તમને આના અંદર જોવા મળશે. અને ત્રીજી વસ્તુ કે આ કોપર બેઝ હોવાથી કોપરની ઉણપ પણ પૂરી કરશે. એટલે 3 કામ કરશે, એક જ દવા 3 કામ કરશે. કોપરની ઉણપ પૂરી કરશે, ફૂગનું કામ કરશે અને વાયરસનું કામ કરશે. તો તમે કોનિકાનો એક પંપની અંદર 30 ગ્રામ લેખે નાખી અને ઉપયોગ કરી શકો છો. એના સિવાયની આપણે વાત કરીએ તો ખૂબ જ સારું એવું ટેકનિકલ અને આપણા ખિસ્સાને પહોંચાય એવું અને મીડિયમ રેન્જની અંદર જે પંપ પડતો હોય અને રિઝલ્ટની અંદર સારામાં સારું હોય તો એ છે ઓર્મી. આના અંદર આવશે વેલિડામાઇસિન 5% અને ટેબુકોનાઝોલ 15% SC ફોર્મ્યુલેશનમાં આવશે. સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનું આવશે. સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ છે અને આ દવા પણ બંને જ વસ્તુ કંટ્રોલ કરી લેશે. ફૂગ પણ કંટ્રોલ કરી લેશે અને વાયરસ પણ કંટ્રોલ કરી લેશે. અને બીજું કે છોડની અંદર ફાઇટોટોનિક ઇફેક્ટ પણ આપશે. એટલે કે છોડની અંદર જે છે ગ્રીનરી સારામાં સારી તમને જોવા મળશે. તો તમે ઓર્મીનો પણ ઉપયોગ કરી શકો છો ફૂગ અને વાયરસ માટે. હવે વાત કરીએ કે વાયરસની અક્ષીર દવા અને સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ આપણને વાયરસની અંદર કોણ આપી શકે? તો એ છે આ લિટમસ કંપનીની લીચી ચોકલેટ. આ તમે જોઈ શકો છો લીચી ચોકલેટ છે અને ઓર્ગેનિક છે. આના અંદર કોઈ પણ જાતનું કન્ટેન આવતું નથી, કોઈ ઝેર આવતું નથી. આ ચોકલેટ છે, એક પંપની અંદર તમારે એક ચોકલેટ નાખી અને સ્પ્રે કરી દેવાનો છે. સાથે નાખવાનું છે લિટમેક્સ પ્લસ. આ છે ચિલેટેડ મલ્ટી માઇક્રોન્યુટન મિક્સચર, એટલે કે મિક્સ માઇક્રોન્યુટન. આ બંને તમારે એક પંપની અંદર નાખી દેવાનું છે. એટલે છોડની અંદર વાયરસની અંદર બધાયથી સારામાં સારું રિઝલ્ટ જો કોઈ આપણને પ્રોડક્ટ લઈને આપતી હોય તો એ છે લીચી અને લિટમેક્સ. આનો તમે ઉપયોગ કરી નાખવાનો એક પંપની અંદર. આ બંને નાખી દેવાનો. આ કોમ્બો પાઉચ જ આવશે. એક પંપની અંદર એક પાઉચ આ તમારે ઉપયોગ કરી નાખવાનો. વાયરસની અંદર સારામાં સારું આનો તમને કંટ્રોલ જોવા મળશે. પ્લસ છોડની અંદર નવી ફૂટ અને નવી ગ્રીનરી પણ કરાવશે, કારણ કે મિક્સ માઇક્રોન્યુટન આમાં ભેગું છે. હવે વાત કરીએ કે આપણે છોડના પોષણ માટે આપણે શું આપી શકીએ. તો છોડમાં પોષણ માટે તમે આપી શકો છો સિસ્ટો ગોલ્ડ. સિસ્ટોનિક કંપનીનું સિસ્ટો ગોલ્ડ. આનો તમે એક પંપની અંદર 50 ગ્રામ 50 ml લેખે ઉપયોગ કરી શકો છો અને સારામાં સારો આનો તમે ઉપયોગ કરી શકો છો. આની અંદર તમામ પ્રકારના ન્યુટ્રિશન છોડને મળી જતા હોય અને સેમ એવી જ પ્રોડક્ટ વર્ડેસિયા અમેરિકાની નિધિ ઓર્ગેનિક લેન્ડની છે મેગ્ના. આનો પણ તમે ઉપયોગ કરી શકો. આ બંને દવા એ ટાઈપની છે કે છોડને વધારે પડતી ગરમીની અંદર રાહત આપે છે, છોડને ટાઢક આપે છે, છોડમાં હરિતકણની સંખ્યા વધારે છે અને છોડની ચયાપચયની ક્રિયા વધવાથી સારો એવો ખોરાક બનાવી શકે છે અને છોડની વૃદ્ધિ વિકાસ સારામાં સારો કરી શકે છે. આનો તમે ઉપયોગ છોડના કોઈ પણ સ્ટેજની અંદર કરી શકો. છોડ તમારો નાનો હોય તો પણ તમે કરી શકો અને છોડ તમારો મોટો હોય તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. પ્રોડક્શન આપવાનું શરૂ હોય એ સમયે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો અને સારામાં સારો આનો તમે લાભ લઈ શકો. હવે વાત કરીએ કે ભીંડાની અંદર ફાલ માટે આપણે કઈ દવા વાપરી શકીએ. ભીંડો 45-50 દિવસનો થઈ ગયો હોય પણ ફૂલ અને ફાલ ઓછું હોય તો એમાં આપણે શું કરી શકીએ. તો એના અંદર તમે વાપરી શકો છો ધાનુકા કંપનીનું ધનવર્ષા 6-in-1. ધનવર્ષા તમારે એક પંપની અંદર 30 ml લેખે વાપરવાનું રહે છે. એના સિવાયની તમે વાપરી શકો છો ફેન્ટેક પ્લસ કોરોમંડલનું પરિવાળું ઓરિજિનલ ફેન્ટેક પ્લસ જે આવે છે. આ તમે એક પંપની અંદર 10 થી લઈ 15 ml સુધી વાપરી શકો છો. એના સિવાય તમે કેબીટી કંપનીનો ઝટકા જે આવે છે ક્રોપ ઇનેન્સર બરોબર ગ્રોથ બુસ્ટર, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એક પંપની અંદર 25 ml લેખે નાખી અને ઝટકાનો સ્પ્રે કરી દો
એટલે સારામાં સારી નવી ફૂટ અને ફ્લાવરિંગ તમને જોવા મળશે. હવે આપણે વાત કરીએ વિદ્યુતની. સુમિટોમો કેમિકલ્સનું વિદ્યુત. જો તમારે છોડની અંદર વાનસ્પતિક વિકાસ વધારે થઈ ગયો હોય, છોડ રહાળે ચડી ગયો હોય અને ફાલ ન લેતો હોય એવી પરિસ્થિતિની અંદર જો હોય તો એક પંપની અંદર 5 ml નાખી અને વિદ્યુતનો સ્પ્રે તમે કરી દો એટલે છોડનો જે વધારાનો ગ્રોથ છે એ ઊભો રહી જાય અને છોડમાં જે છે એ નવી ફૂટ અને નવી કોળ લઈ લે, ફ્લાવરિંગ લઈ લેશે. તો તમે વિદ્યુતનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ખાસ કરીને ખેડૂત મિત્રો, આ ઉનાળામાં આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે કે મોટા ભાગે ઉનાળાની અંદર છોડ પીળો પડી જવાનો, વાયરસ લાગી જવાનો એવા બધા પ્રશ્ન તમારે આવતા હોય છે. તો આના અંદર તમારે રેગ્યુલર સ્પ્રે કયો રાખવો જોઈએ? તો રેગ્યુલર સ્પ્રેની અંદર તમે એક વાપરી શકો છો આ સિસ્ટો ગોલ્ડ. રેગ્યુલર તમે સ્પ્રેની અંદર વાપરી શકો છો. એના સિવાય તમે ઓર્મી, આનો તમે રેગ્યુલર તમે ઉપયોગ કરી શકો છો. ઓર્મી અને સિસ્ટો ગોલ્ડ આ બંને દવાનો તમે રેગ્યુલર ઉપયોગ કરી શકો છો. તો સારામાં સારું તમને ફૂગ, વાયરસ અને કોળ કુણપ આ બધાની અંદર તમને સારું એવું તમને કંટ્રોલ જોવા મળશે. અને છોડ જે છે પીળો પડી અને ખરાબ થઈ જતો હોય તો એ પ્રશ્ન તમે અટકાવી શકો છો. એટલે રેગ્યુલર તમારે સ્પ્રે અત્યારે ઉનાળાની અંદર એટલે કે 10 થી 15 દિવસના ગાળે રેગ્યુલર વાપરવાની 2 દવા, એક ઓર્મી અને એક સિસ્ટો ગોલ્ડ. આ બંને દવાનો તમે જો રેગ્યુલર સ્પ્રે શરૂ રાખશો તો તમારો ભીંડો હોય, રીંગણી હોય, ટમેટા હોય, મરચા હોય કે કોઈ પણ પ્રકારના શાકભાજી હોય એ બગડવા નહીં દે અને એને એકદમ લીલા અને સારા રાખશે. પ્લસ જે ફ્રૂટની ક્વોલિટી છે એ પણ સારી રાખશે. માર્કેટ રેટ તમને સારો મળશે. તો તમારે 2 નામ યાદ રાખવાના છે, એક તો ઓર્મી અને બીજું જે છે એ સિસ્ટો ગોલ્ડ. આ બંને દવા તમારે અત્યારે ખાસ કરી અને ઉનાળાની અંદર તમામ શાકભાજીની અંદર રેગ્યુલર સ્પ્રે આનો તમારે શરૂ રાખવાનો છે. તો આજે મેં તમને ભીંડાની અંદર રોગ જીવાત વિશે સારી એવી કૃષિ માહિતી આપી છે. આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે. જો તમે આ ચેનલની અંદર નવા છો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્રો સારામાં સારી શાકભાજીને લગતી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.